तो मित्रों हूँ ध्रुवांग बेंकर तमाરું स्वागत करूँ છું આપણી આ ઇતિહાસની શ્રેણીમાં। તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે પ્રી ક્રેમ્બિયન એરા હતો, પ્રી ક્રેમ્બિયન યુગ, પૂર્વ આદ્ય મહાકલ્પ, એના કંઈક 4 ભાગ હતા। એમાંથી ચોથું હતું ફેન્ડોજોઇક આદ્ય મહાકલ્પ અને એના પણ 3 કલ્પ છે જેનું ડિસ્કશન કરવાનું છે। તો જે ફેન્ડોજોઇક આદ્ય મહાકલ્પ હતો ને એ આજથી માંડીને પૂર્વે 57 કરોડ વર્ષ સુધીનો સમયગાળો છે। તો જે આપણે પહેલા ઇન્ટ્રોના લેક્ચરમાં કહ્યું હતું કે બધા જીવમય યુગ અને પછી જ ઐતિહાસિક કાળ ચાલુ થાય, તો એવી રીતે આપણે ધીમે ધીમે પરીક્ષાલક્ષી કવર કરી રહ્યા છીએ। તો આજથી માંડીને 57 કરોડ વર્ષ પૂર્વે સુધીનો જે સમયગાળો હતો ને એને ફેન્ડોજોઇક આદ્ય મહાકલ્પમાં ગણવામાં આવે છે। એના કંઈક 3 એરા છે, એટલે 3 મહાકલ્પમાં એને વિભાજિત કરવામાં આવ્યું છે। ફેન્ડોજોઇકને જ 3 મહાકલ્પમાં વિભાજિત કરવામાં આવ્યું છે। એમાંથી પહેલું છે પેલિયોજોઇક યુગ। પેલિયોજોઇક જે 57 કરોડથી માંડીને 24.8 કરોડ વર્ષ પૂર્વે, મતલબ આજથી માંડીને 57 કરોડ વર્ષ પૂર્વે ફેન્ડોજોઇક હતું, એમાંથી 57 થી 24.8 કરોડ વર્ષનો જે ગેપ છે એને પેલિયોજોઇક યુગ કહે છે। એ વખતે પણ એક ખંડની રચના થઈ હતી, એ ખંડને રોડિનિયા કહેવાતું હતું, રોડિનિયા। પછી 24.8 કરોડથી માંડીને 6.5 કરોડ વર્ષ સુધી મેસોજોઇક યુગ આવે છે। આ મેસોજોઇક યુગ હતો ને એ મેસોજોઇક યુગમાં એક ખંડની રચના થઈ હતી, એ ખંડને કહેવાતું હતું પેન્જિયા। પેન્જિયાની આકૃતિ હું તમને દોરીને બતાવીશ પછી ક્યારેક। તો મેસોજોઇક યુગ, એના પછી 6.5 કરોડ વર્ષ પૂર્વેથી આજ સુધી જે યુગ ચાલે છે એને કહેવાય છે સિનેજોઇક યુગ, અને આ જ યુગમાં હિમાલયનો ઉચકાવ થયો હતો। આ જ યુગમાં હિમાલયનો ઉચકાવ થયો હતો। અરવલ્લી પર્વતમાળા પ્રી ક્રેમ્બિયન યુગમાં ગઈ આગળના લેક્ચરમાં આપણે જોયું, હું આઈ બટનમાં એ લેક્ચર નાખી દઈશ, તમે જોઈ શકશો। અને હિમાલય સૌથી યુવાન પર્વત સિનેજોઇક યુગમાં બન્યો હતો। તો આપણે આખો મેપ બનાવીએ અને પછી ધીમે ધીમે ઇતિહાસ બાજુમાં આગળ જઈએ, એ વધુ સારું રહેશે। તો ફેન્ડોજોઇક આદ્ય મહાકલ્પના 3 કલ્પ, પેલિયોજોઇક, મેસોજોઇક અને સિનોજોઇક। હવે આપણે એક એકને ઉઠાવીને જોઈએ। તો હવે પેલિયોજોઇક મહાકલ્પની વાત કરીએ। પેલિયોજોઇક મહાકલ્પનો સમયગાળો હતો 57 કરોડ વર્ષ પૂર્વેથી 54.8 કરોડ વર્ષ પૂર્વે, મતલબ 57 કરોડ વર્ષ પહેલાં જે બ્રહ્માંડ બન્યું, બ્રહ્માંડનું વિસ્તરણ હજી ચાલે છે, એ પ્રી ક્રેમ્બિયન એરા હતો। એ જ પ્રી ક્રેમ્બિયન જ્યાં અરવલ્લી ઉચકાઈ હતી। આપણે ભારત અને ગુજરાતનો મેપ બનાવી રહ્યા છીએ। હવે આ જે મહાકલ્પ આવ્યો ને એના પછી જે પ્રી ક્રેમ્બિયનનો ભાગ છે પેલિયોજોઇક, એને દરિયાઈ જીવોનો મહાકલ્પ કહેવાય છે। આ જે મહાકલ્પ આવ્યો તેને દરિયાઈ જીવોનો મહાકલ્પ કહેવાય છે। એને પણ 6 કલ્પમાં વિભાજિત કર્યા છે। એ 6 કલ્પમાંથી દરેક તો યાદ રાખવાના નથી, પણ જે કલ્પ ભારત અને ગુજરાત માટે બહુ અગત્યનો છે, દરેક યાદ રહે તો બહુ સારું, પણ જે કલ્પ ભારત અને ગુજરાત માટે અગત્યનો છે એની ડિટેલ આપણે વધુ લઈશું, બાકી નામ જાણી લઈશું। તો પહેલું છે આ જે પેલિયોજોઇક હતા ને એના 6 ભાગ છે, એવું યાદ રાખવાનું, 6 કલ્પમાં વિભાજિત છે। એમાં પહેલું છે ક્રેમ્બિયન। ક્રેમ્બિયન છે ને એના અવશેષ ભારત અને ગુજરાતમાં ક્યાં મળ્યા છે એ પણ આપણે જોઈ લઈએ। તો જે 57 કરોડથી પેલિયોજોઇક શરૂઆત થઈ, પેલિયોજોઇકને 6 ભાગમાં વિભાજિત થયું, એટલે આ પણ ક્રેમ્બિયન પણ 57 કરોડ વર્ષ પૂર્વેથી જ શરૂઆત થાય। તો હવે 57 કરોડ વર્ષ પૂર્વેથી એટલે આજથી માંડીને 57 કરોડ વર્ષ પહેલાં એટલા બાદ કરી લો, ત્યાંથી જે યુગ કલ્પ શરૂઆત થઈ એને ક્રેમ્બિયન થયું। તો શું થયું તમને પહેલાં જ કીધું હતું મેં કે જ્યારે પૃથ્વી બની, પૃથ્વી ઠંડી થઈ, વાતાવરણ વળ્યું, ઘનીભવન થયું અને પછી વરસાદ પડ્યો, પ્રકાશ સંશ્લેષણ થયું, એટલે ઓક્સિજન વધ્યો। ઓક્સિજન હવે સારી રીતે વધવા માંડ્યો હતો, એટલે સમુદ્રના પાણી પૃથ્વીની સપાટી તરફ ફરી વળ્યા। ટૂંકમાં સમુદ્રમાં પણ ઓક્સિજનનું પ્રમાણ હશે, સમુદ્રના પાણીમાં O2 એટલે ઓક્સિજનનું પ્રમાણ હશે। હવે જેમ જેમ પાણી પૃથ્વી તરફ વળે
એમ જે ખડકો હોય મોસ્ટલી અગ્નિકૃત ખડક હતા, અગ્નિકૃત, એમાં પણ બેસાલ્ટ, ગ્રેનાઇટ બી હતા ઘણી જગ્યાએ. તો જ્યારે પાણી હતું એમને લઈને વહી ગયું ત્યારે એ સ્તરવાળા કંઈક ખડકની રચના કરી, એટલે પ્રસ્તર ખડકની રચના થાય છે. આમ પણ ખડક ચક્રમાં એવું જ હોય કે એક ખડકમાંથી બીજો ખડકની રચના થઈ શકે. તો અગ્નિકૃત ખડક હતા મોટે ભાગે, તો સ્તરવાળા કંઈક ખડકોની રચના કરી પ્રસ્તર ખડક. અને પ્રસ્તર ખડક જ એટલા માટે અગત્યના છે કે એકમાત્ર એવા ખડક છે જેમાં જીવાશ્મી ફોસાઇલ જોવા મળે છે. તો આ પ્રસ્તર ખડક હતા. અને ત્યાં કંઈક માટીના ખડક, રેતીના ખડક અને ચૂનાના ખડક બને. ઇંગ્લિશમાં કહીએ તો સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન અને સેલની રચના થઈ. તો કયા યુગમાં? પેલિયોઝોઇકના ક્રેમ્બિયન કલ્પમાં પ્રસ્તર ખડકની રચના અને પ્રસ્તરમાં પણ સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન અને સેલ. હવે ખડકોમાંથી જીવાશ્મેશ મળ્યા, એટલે ટૂંકમાં જીવાશ્મી મળ્યા. હવે જીવાશેષ, જીવનો શેષ મળી જ આવે, કારણ કે કયો ખડક હતો? પ્રસ્તર ખડક. બેમાંથી એક ડેટા યાદ રાખશો તો બીજું યાદ રહી જશે. કાં તો પ્રસ્તર ખડક યાદ રાખો તો કે ખડકમાં તો પ્રસ્તર ખડકમાં જીવ તો હોય, જીવાશ્મી તો હોય જ, અને જીવાશેષ મળે તો પ્રસ્તર ખડક જ હશે. તો પ્રથમવાર સમુદ્રી જીવ. કેમ સમુદ્રી જીવ ભાઈ? કે સૌથી પહેલાં ઓક્સિજન વધવા માંડ્યું. આગળના લેક્ચરમાં તમે જોજો, આપણે જણાવ્યું હતું કે ઘનીભવન થયો, વરસાદ થયો, પાણીમાં ઓક્સિજન વધવા માંડ્યું, ધીમે ધીમે પાણી હવે પૃથ્વીની સપાટી બાજુ જોવા માંડ્યું. એટલા માટે સમુદ્રી જીવનો વિકાસ દેખાયો જ છે. ચૂના ભારતમાં જોઈએ, પછી આપણે ગુજરાત પર આવીએ છીએ. ભારતમાં જોઈએ તો ભારતમાં ચૂના અને રેતાળ ખડકોનું નિર્માણ થયું. ટૂંકમાં ભારતમાં ક્યાંક લાઇમસ્ટોન અને સેન્ડસ્ટોન મળી આવ્યા અને એનું નિક્ષેપણ થયું, પાણીએ નિક્ષેપણ કર્યું. અને આંધ્રપ્રદેશમાં કડપ્પા અને વિંધ્ય બેસિનમાં તેના અવશેષ મળી આવે છે. આંધ્રપ્રદેશમાં કડપ્પા અને વિંધ્યન બેસિનમાં, વિંધ્યન પર્વતમાળા એ ભારતના જે દક્ષિણ ભાગ છે, આ બાજુ કંઈક ગુજરાત છે, તો અહીં વચ્ચે વિંધ્યન પર્વતમાળા છે જે હિમાલયની દક્ષિણે આવેલી છે. અને બીજી દક્ષિણના ઉચ્ચ પ્રદેશના ઉપરનો ભાગ કહી શકાય તે વિંધ્યન પર્વતમાળા, વિંધ્યન બેસિનનું આ નિક્ષેપણના કારણે નિર્માણ થયું. હમણાં આપણે જોઈએ તો રાજસ્થાનથી ગુજરાતની આ તરફ જે અરવલ્લી છે એ પ્રી કેમ્બ્રિયન કલ્પમાં એનું નિર્માણ થયું હતું. અને પછી પ્રાચીન ભૂખંડોનો ઉંચકાવ થયો, પ્રાચીન ભૂખંડોનો ઉંચકાવની શરૂઆત થઈ. તો આ કંઈક પેલિયોઝોઇક યુગનો કેમ્બ્રિયન કલ્પ હતો. તો થોડું વધુ ડિટેલમાં જોઈએ તો જે કડપ્પા ખડકો મળી આવ્યા એ આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાંથી મળી આવ્યા અને કુર્નૂલ જિલ્લામાંથી. તો આ કડપ્પામાં કંઈક અર્ધચંદ્રાકાર બેસિન જોવા મળે છે. કઈ કઈ ટેકરી તો બહુ અગત્યની છે આંધ્રપ્રદેશની, જીપીએસસી પ્રશ્ન પૂછાઈ ગયેલો. નલ્લામલાઈ ટેકરીમાંથી જોઈને આવેલા અને કૃષ્ણા નદીની ખીણમાં આ કડપ્પા જિલ્લા સૌથી વધુ વિકસિત ખડકો જે ક્રેમ્બિયન કાળના છે કડપ્પા જિલ્લામાંથી જોવા મળ્યા છે. આપણા માટે અગત્યનું શું છે? આપણા માટે અગત્યનું એટલું જ છે કે નલ્લામલાઈ ટેકરીમાં ક્રેમ્બિયન કાળના અવશેષ મળી આવ્યા છે, કૃષ્ણા ખીણમાં મળી આવ્યા છે, કડપ્પા જિલ્લામાંથી મળી આવ્યા છે. બીજા કયા કયા જિલ્લામાં, રાજ્યોમાં મળી આવ્યા છે? તો મધ્યપ્રદેશ છે, જો ગુજરાતને અડીને જ છે મધ્યપ્રદેશ, છત્તીસગઢ છે, ઓડિશા છે અને મહારાષ્ટ્ર પણ ગુજરાતનો ભાઈ છે બાજુમાં. તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાંથી એના અવશેષ મળી આવ્યા છે. સ્પેસિફિક કહું મધ્યપ્રદેશમાં તો પન્ના અને ગ્વાલિયર જિલ્લામાં, મધ્યપ્રદેશના પન્ના અને ગ્વાલિયર જિલ્લામાં, તો પન્ના અને ગ્વાલિયર જિલ્લામાંથી આ કડપ્પા ખડકના અવશેષ મળી આવ્યા છે. પછી ઓડિશાની મહાનદીની ખીણમાંથી મળી આવ્યા છે, ઓડિશાની મહાનદીની ખીણમાંથી મળી આવ્યા છે. મહારાષ્ટ્રના બીજાપુર જિલ્લામાં, મહારાષ્ટ્રના બીજાપુર જિલ્લામાં, તો બીજાપુર જિલ્લામાંથી પણ એના અવશેષ એક મળી આવ્યા છે, મહારાષ્ટ્રના બીજાપુર જિલ્લામાંથી. અને એક ગોદાવરી ખીણમાંથી તેના અવશેષ મળી આવ્યા છે. મહાનદી સિવાય ગોદાવરી ખીણમાંથી પણ તેના અવશેષ મળી આવ્યા છે. આ ઉપરાંત રાજસ્થાન તથા દિલ્હીમાંથી મળી આવ્યા છે. એટલા માટે જેને દિલ્હી તંત્ર કહે. જો દિલ્હી સ્તર એ પ્રી કેમ્બ્રિયન કાળમાં આવે છે,
પણ દિલ્હી તંત્ર એ ક્રેમ્બિયન કાળમાં રાજસ્થાન અને દિલ્હીમાંથી મળી આવે છે અને મધ્ય હિમાલયમાં જેમ કે કાશ્મીરમાં, શિમલામાં અને નેપાળમાં તો મળી આવ્યા જ છે. વિંધ્યન તંત્રની વાત કરીએ તો વિંધ્યન તંત્ર તો રાજસ્થાનથી માંડીને બિહાર સુધી, રાજસ્થાનના ચિત્તોડગઢ કોના માટે પ્રખ્યાત છે તો મહારાણા પ્રતાપ, અને બિહારના સાસારામમાં કોની કબર આવેલી છે તો સાસારામમાં શેરશાહ સૂરીની કબર આવેલી છે, જેને હુમાયુને હરાયો હતો. તો વિંધ્યન તંત્ર છેક રાજસ્થાનથી બિહાર સુધી ભારતમાં વિસ્તરેલું છે અને તેના અવશેષ અહીંથી મળી આવ્યા છે. હવે ગુજરાતની વાત કરીએ, પણ આ જે પ્રથમ જીવમય યુગ છે ને પેલિયોઝોઇક મહાકલ્પ, આ પ્રથમ જીવમય યુગ પણ કહેવાય છે. તો આ પેલિયોઝોઇક કહો કે પ્રથમ જીવમય યુગ, આના અવશેષ ગુજરાતમાંથી મળી આવ્યા નથી. ગુજરાતમાં આના કોઈ અવશેષ મળી આવ્યા નથી. પછી ક્રેમ્બિયનના મળી ગયા ક્યાંથી? અરવલ્લીમાંથી. પરંતુ ક્રેમ્બિયન સ્પેસિફિક કહીએ તો આખું પેલિયોઝોઇક મહાકલ્પ પ્રથમ જીવમય યુગ એના અવશેષ ગુજરાતમાંથી મળી આવ્યા નથી. પણ ગુજરાતના પડોશી રાજસ્થાન અને મહારાષ્ટ્ર બંને જગ્યાએથી એના અવશેષ મળી આવ્યા છે. જીપીએસસીની તૈયારી કરતા હશે તો એમના માટે આ અગત્યનું થઈ જશે. હવે આપણે પેલિયોઝોઇક મહાકલ્પના ક્રેમ્બિયન કલ્પના બાદના જે કલ્પ આવે છે એની થોડી ચર્ચા કરી લઈએ. હવે પ્રથમ જીવમય યુગ એટલે પેલિયોઝોઇક મહાકલ્પના સમયગાળો હતો 57 કરોડ વર્ષ પૂર્વેથી 2.48 કરોડ વર્ષ પૂર્વે. એમાં 6 કલ્પમાં વિભાજિત થયું હતું. પહેલું હતું ક્રેમ્બિયન, તો બીજું છે ઓર્ડોવિશિયન કલ્પ 50.5 કરોડ પૂર્વેથી 44.3 કરોડ સુધીનું હતું. આજથી માંડીને 50 કરોડ વર્ષ પૂર્વેથી 44 કરોડ વર્ષ પૂર્વેનો જે સમયગાળો હોય એ વખતેનો જે કલ્પ છે એને ઓર્ડોવિશિયન કલ્પ કહેવાય છે. અહીં શું થયું કે જે જમીન ખંડના કિનારા હતા ને એ સમુદ્રમાં ડૂબી ગયા અને સમુદ્રનું વિસ્તરણ જોવા મળ્યું. ટૂંકમાં પર્વત નિર્માણની શરૂઆત અહીંથી થઈ ગઈ. આપણે તો એટલું જ યાદ રાખવાનું, પર્વત નિર્માણની શરૂઆત ઓર્ડોવિશિયન કલ્પથી થઈ. સિલ્યુરિયન કલ્પ ત્રીજો કલ્પ છે એ 44.3 કરોડ વર્ષ પૂર્વેથી 41 કરોડ વર્ષ પૂર્વે સુધીનો સમયગાળો ધરાવે છે. તો હવે જેમ જેમ સમુદ્રમાં જમીનખંડ ડૂબતો ગયો, સમુદ્રની સપાટી વધતી ગઈ, તો અહીં પણ વધઘટ જોવા મળી. અહીં પણ પર્વત નિર્માણની ક્રિયા ચાલુ જ હતી. પણ આ ઓર્ડોવિશિયસ કલ્પની સાપેક્ષે સિલ્યુરિયન કલ્પમાં જ્વાળામુખીની ક્રિયા ઘટવા માંડી. એટલે કે જ્વાળામુખી ઘટ્યા એટલે જમીન ઉપર વનસ્પતિનો વિકાસ નોંધપાત્ર છે. ટૂંકમાં જમીન ઉપર વનસ્પતિનો વિકાસ દેખાયો. કરોડરજ્જુવાળો જીવનો વિકાસ થયો. જો કરોડરજ્જુ હમણાં સુધી નહોતું, પણ હવે કરોડરજ્જુવાળા જીવનો વિકાસ સિલ્યુરિયન કલ્પમાં જોવા મળે છે. સૌથી પહેલાં ક્રેમ્બિયન કલ્પમાં આપણે જોયું કે માત્ર ને માત્ર સમુદ્ર જીવનો વિકાસ હતો, પણ કરોડરજ્જુવાળા ન હતા. પછી અહીં છીછરા સમુદ્ર તળ પર જે વેટલેન્ડ જેવો હશે છીછરો, એમાં પરવાળાનો વિકાસ જોવા મળે છે. ગુજરાતમાં પણ આ જ કાળમાં કંઈક લાલ કલરના રેતીના ખડકો જોવા મળે છે. તો આ જ કલ્પમાં લાલ રેતીના ખડકો એટલે કે રેડ સેન્ડસ્ટોન જોવા મળે. આપણે તો માત્ર એટલું જ યાદ રાખવાનું, ક્રેમ્બિયન કલ્પ અગત્યનો છે. ઓર્ડોવિશિયન કલ્પમાં પર્વત નિર્માણની કંઈક ક્રિયા શરૂઆત થઈ અને સિલ્યુરિયન કલ્પમાં કરોડરજ્જુ, છીછરા સમુદ્ર પર પરવાળા અને વનસ્પતિ જીવનો વિકાસ થયો. આપણે પ્રથમ જીવમય યુગ પેલિયોઝોઇક મહાકલ્પમાં 6 મહાકલ્પમાં વિભાજિત થયેલું છે. એમાં પહેલું છે ક્રેમ્બિયન, બીજું છે ઓર્ડોવિશિયન, ત્રીજું છે સિલ્યુરિયન, એવી રીતે ચોથું છે ડિવોનિયન. તો આ ડિવોનિયમમાં શું થાય છે અને કેમ આવ્યું આઈએમપી બની જાય? તો આ જે કલ્પ હતો ને એનો સમયગાળો છે 41 કરોડ વર્ષ પૂર્વેથી માંડીને 36 કરોડ વર્ષ પૂર્વે. અહીં પર્વત નિર્માણકારી ભૂસંચલનની ક્રિયા ખૂબ આગળ વધી હતી. એમાં જ સૌથી પહેલાં સ્કોટલેન્ડમાં કેલિડોનિયન
નામનો એક પર્વત ઉંચકાયો હતો. ટૂંકમાં પર્વત બનવાની શરૂઆત થઈ ગઈ હતી. આ જ ભૂસંચલનને, આ જ હલનચલનને કેલિડોનિયન ઉત્ક્રાંતિ કહે છે. કયા કલ્પમાં? ડિયોનિયન કલ્પમાં. તો યુરોપમાં સ્કેન્ડિનેવિયા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડના પર્વતો ઉંચકાયા અને દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલના પર્વતો આ કેલિડોનિયન ઉત્ક્રાંતિના કારણે ઉંચકાયા હતા. કેવા ખડકો જોવા મળ્યા? ચૂનાના, માટીના, રેતીના. હમણાં કહ્યું તો એવી રીતે જ સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન અને સેલ. આમાં પણ રેતીમાં પણ લાલ ખડકો વધુ, અને આ લાલ ખડકોમાં માછલીના સારા એવા જીવાવશેષ મળ્યા. એટલા માટે આ જ ડિયોનિયન કલ્પને મત્સ્યકલ્પ તરીકે પણ ઓળખાય છે. સૌથી વધુ માછલીના જીવાવશેષ મળ્યા અને ઉભયજીવી જીવનો વિકાસ થતો ક્યાંક જોવા મળે છે. તો આ જે કલ્પ હતો એ હતો ડિયોનિયન કલ્પ. હવે પાંચમો મોસ્ટ આઈએમપી કાર્બન ફેરસ કલ્પ આવે છે. આ કાર્બન ફેરસ કલ્પ 36 કરોડ વર્ષ પૂર્વેથી 29 કરોડ વર્ષ પૂર્વે સુધી ચાલ્યો. આ જ કલ્પમાં ખૂબ જ તાપમાન વધી ગયું, ખૂબ જ વરસાદ વધી ગયો, ઊંચું તાપમાન ને વધુ વરસાદ આવ્યો. એટલા માટે વિવિધ પ્રકારની વનસ્પતિ ત્યાં જોવા મળી. ટૂંકમાં વધુ વરસાદે વિવિધ પ્રકારની વનસ્પતિને ઉત્પન્ન કરી. વનસ્પતિયુક્ત વિસ્તારો સમુદ્રના વિસ્તરણના કારણે જળમગ્ન થઈ ગયા, કારણ કે સમુદ્રનું વિસ્તરણ ચાલતું જ હતું. મેં આગળ તમને આગળના કલ્પમાં જણાવ્યું. હવે જળમગ્ન થઈ કાદવ કિચડ હેઠળ દટાઈ ગયા. તો આ સમુદ્રના વિસ્તરણના કારણે તે જળમગ્ન થઈને કાદવ કિચડ હેઠળ દટાઈ ગયા. હવે કોઈ વનસ્પતિ કાદવ કિચડ હેઠળ દટાઈ જાય પછી કોલસાનો સારો એવો વિકાસ જોવા મળે છે. તો અહીં કાદવ કિચડ હેઠળ દબાઈ ગયા પછી કોલસાના થરો ખૂબ જોવા મળ્યા, એટલે જ આને કોલસાનો કલ્પ પણ કહેવાય છે. આગળનો જે ડિયોનિયન કલ્પને મત્સ્યકલ્પ કહેવાય છે, જ્યારે કાર્બન ફેરસને કોલસાનો કલ્પ કહેવાય છે. તો હવે કોલસા વધી ગયા એટલે આગળ જઈને ઉભયજીવી જીવોનો પણ વિકાસ સારો એવો થયો. સૌ પ્રથમ પેટે ચાલનારા રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપ જીવો અહીં દેખાયા. ભારતમાં પરમોકાર્બની ફેરસ હિમાચ્છાદન થયું. ભારતના ભાગમાં પરમોકાર્બની ફેરસનું હિમાચ્છાદન થયું, જેનાથી ગર્તોમાં વ્યાપક સ્વરૂપે હિમજલીય નિક્ષેપ પથરાઈ ગયું. હવે ગર્તોમાં વ્યાપક સ્વરૂપે હિમજલીય નિક્ષેપ પથરાઈ ગયું એટલે તમે ધ્યાનથી જુઓ કે આની આગળ સ્તરભંગ થયું હશે સમય જતાં, અને ગોંડવાના ખડકોનું નિર્માણ થયું હશે. બરાબર છે. આમાં જ આ જે હિમજલીય નિક્ષેપ પથરાઈ ગયું એમાં જ આગળ શું થયું હશે? સ્તરભંગ. અને આગળ જ આવશે ગોંડવાના ખડકોનું નિર્માણ થયું હશે. અહીંથી જ આપણને 95% કોલસો આજ પણ પ્રાપ્ત થાય છે. તો આ કાર્બન ફેરસ યુગના કારણે જ ભારતમાં પણ કોલસો સારો એવો મળી આવે છે. તો કાર્બન ફેરસ યુગમાં વધુ તાપમાન થયું, વધુ વરસાદ આવ્યો, વિવિધ પ્રકારની વનસ્પતિ આવી, સમુદ્રનું વિસ્તરણ થયું, અને જે વનસ્પતિ હતી એ કાદવ કિચડ હેઠળ દબાઈ ગયા. એટલા માટે ત્યાં કોલસાના થરો જોવા મળે છે. અને અહીં જ સરીસૃપ જીવોનો વિકાસ થયો, ઉભયજીવી જીવોનો વિકાસ થયો, અને ભારતમાં હિમાચ્છાદન થયું, જેનાથી ગર્તોમાં વ્યાપક સ્વરૂપે હિમજલીય નિક્ષેપ પથરાઈ ગયું. અને આગળ સ્તરભંગની ક્રિયા થઈ હશે એટલે ગોંડવાના ખડકોનું નિર્માણ થયું હશે, જેમાં 95% કોલસો જોવા મળે છે. હવે આ પ્રથમ જીવમય યુગ એટલે પેલિયોઝોઇક મહાકલ્પમાં છઠ્ઠો કલ્પ આવે છે પર્મિયન કલ્પ. પર્મિયન કલ્પ એટલે અગત્યનો કહેવાય છે કારણ કે અહીં આબોહવામાં ફેરફાર થાય છે. તો 29 કરોડ વર્ષ પૂર્વેથી 24.8 કરોડ વર્ષ પૂર્વે સુધીનો સમયગાળો છે. તો આનો તમે સમયગાળો આ બધાને ના યાદ રાખો તો પણ ચાલશે, પણ એમાં કઈ કઈ ક્રિયાઓથી અગત્યની એ અગત્યનું છે. પર્મિયન કલ્પમાં ભૂમિ સપાટી પર સ્તરભંગ થયું. હવે સ્તરભંગ થાય એટલે ફાટખીણના સરોવરો રચાય, નેસેન્ટ સી રચાય, ડ્રિફ્ટ વેલી રચાય. આપણા ભારતમાં જોઈએ તો નર્મદા છે, તાપી છે અને દામોદર 3 નદી ડ્રિફ્ટ વેલી બનાવે છે. તો કે ભાઈ ભૂમિ સપાટી પર સ્તરભંગ થયું એટલે ફાટખીણના સરોવરો રચાયા. આ જ સમયગાળામાં ભૂસંચલનના કારણે જર્મનીમાં
હાર્જ પર્વતની રચના થઈ. જો પર્વતો તો રચવા જ માંડ્યા હતા, તો હવે જર્મનીમાં હાર્જ પર્વતની રચના થાય છે. આને કંઈક હર્ષિયન ભૂક્રાંતિ કહેવાય છે. તો આમાં જો તો રશિયામાં યુરલ નામનો પર્વતની રચના થઈ હતી. દક્ષિણ આફ્રિકામાં કેપના પહાડો, ગ્રેટ બ્રિટનમાં પેનાઇલ, પછી ચીનમાં સિનલિંગ પર્વતમાળા અને યુએસએમાં એપ્લેશિયન. તો આ બધી પર્વતમાળાઓ કે સૌથી જૂના ગેડ પર્વત છે, એટલે કે ફોલ્ડ માઉન્ટેન. અરવલ્લી પણ ફોલ્ડ માઉન્ટેન છે, એના પછી હિમાલય પણ ફોલ્ડ માઉન્ટેન છે, અને આ પણ અગત્યના છે. રશિયાનો યુરલ, ગ્રેટ બ્રિટનનું પેનાઇલ, દક્ષિણ આફ્રિકાનો કેપના પહાડો, ચીનનું સિનલિંગ અને યુએસએનું એપ્લેશિયન. તો એની રચના પર્મિયન કલ્પમાં થઈ હતી. પેટે ચાલનારા જીવોનો વિકાસ થયો. હવે આ જીવો બહાર નીકળશે. જે દરિયાઈ સમુદ્ર જીવો હતા, જે પરવાળ હતા, એમાં કરોડરજ્જુ બનાવ્યું. હવે એમનો પેટે ચાલીને વિકાસ થયો અને એ જીવ બહાર નીકળશે. આગળ એની ઉત્ક્રાંતિ માનવમાં થશે. પૃથ્વી પર આબોહવાકીય પરિવર્તન આવ્યા. આ થોડું ભૂગોળનો ડેટા છે કે પૃથ્વીમાં આબોહવાકીય પરિવર્તન આવ્યું. તો શું પરિવર્તન આવ્યું? તો ઉત્તર ગોળાર્ધ, જેમાં ભારત આપણું આવેલું છે, ઉત્તર ગોળાર્ધમાં જે આબોહવા હતી સૂકી અને ગરમ ભેજવાળી આબોહવા થઈ ગઈ. ઘણી જગ્યાએ સૂકી અને ઘણી જગ્યાએ ગરમ ભેજવાળી આબોહવા થઈ ગઈ. દક્ષિણ ગોળાર્ધમાં હિમયુગનો પ્રારંભ થઈ ગયો. દક્ષિણ ગોળાર્ધમાં હિમયુગનો પ્રભાવ જોવા મળ્યો. હવે આબોહવા મોસમી થઈ, આબોહવામાં પરિવર્તન આવ્યું. હમણાં વરસાદ બી વધી ગયો છે, તાપમાન બી વધી ગયું, એટલે પાનખર જંગલો વધવા માંડ્યા કે જેમાં મોસમના કારણે પાન આવે અને મોસમ બદલાય એટલે પાન ખરી જાય. તો પાનખર જંગલ જોવા મળ્યા. પાનખર જંગલ વધતા જ જમીન પર જીવ અને વનસ્પતિ જીવમાં વિવિધતા આવી. હમણાં સુધી કરોડરજ્જુ, મત્સ્ય અને એની આગળ પેટે સરકતા પ્રાણી જ હતા, પણ પર્મિયન કલ્પથી જ એ પ્રાણી કંઈક એવા જીવ જમીન પર જોવા મળ્યા અને વનસ્પતિની વિવિધતા આ યુગમાં જોવા મળે છે.